आदरणीय साहेब श्री को पेश के आपसे तरफથી આપ સૌની ઉપસ્થિતિઓ એ પ્રસંગે ખાસ કરીને આપણા લોક લાડીલા યુવા કોર્પોરેટર ચેન્નઈ એક બહુ અગત્યની વાત કરવા માંગીશ કે સંજય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી લગભગ 15,000થી પણ વધારે લોકો માટે એક સમૂહ ભોજન ન્યાય પ્રસાદીનું પણ તે દિવસે આયોજન કરવામાં આવ્યું છે 29 તારીખે અને ત્યાં તમામ લોકોને સમૂહ ભોજન પણ આપવામાં આવશે। મારી આપ સૌ એવા કાયદે મિલત मौलाना असदद रजा साहेब का सदारत में प्रमुख स्थाने जो रैली शरीफ थी थी અહીં એક મોટા કાફલાઓ સાથે અનેક યુપીના અને મુંબઈના તેમજ સૌરાષ્ટ્રના આગેવાનો અને મુસ્લિમ ધાર્મિક ट्रस्टના प्रमुख भाई श्री आगामी तारीख 26 डिसेम्बરના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે 500 જેટલી રક્તની બોટલ એકત્રીકરણ કરી અને થેલેસીમિયાના દર્દીઓ માટે અમને અર્પણ કરેલ। ભૂતકાળની અંદર પણ જ્યારે જ્યારે કુદરતી આપત્તિઓ આવે છે આ આપત્તિઓ એવી હતી કે જ્યાં સરકાર પણ પહોંચી ન શકે એવી આપત્તિઓ વેળાએ પણ સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કોવિડ કાળ દરમિયાન 100 જેટલી પથારીની વ્યવસ્થા કરી અને કોઈ વ્યક્તિ એના જન્મદિવસ નિમિત્તે 51 જેટલા જોડાઓનું મિલન કરાવી અને સમૂહ લગ્નનું એક આયોજન કર્યું છે। આ આયોજનના ભાગરૂપે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયાના મારા साथियों ने आवकारता हूँ। 26 ડિસેમ્બર 2024ના રોજ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સાચા અર્થના જેને કહી શકીએ જનનાયક એવા જનનાયક અલ્તાફ કફીનું જન્મદિવસ હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જન્મદિવસને अनोखी रीते उजवવાનું नक्की કર્યું હોય। તારીખ 26 ડિસેમ્બરથી લઈ અને તારીખ 29 ડિસેમ્બર સુધી 4 દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં ખાસ કરીને આ વખતે 51 જેટલા દુલ્હા અને દુલ્હનોનો નિકાહ કરાવી અને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 28 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી લઈ અને ધાર્મિક વિધિ જે મજલિસ કહેવામાં આવે છે એના માટે ખાસ કરી અને હિન્દુસ્તાનના સુન્ની મુસ્લિમોના દિલોની ધડકન એવા અમારા ઉલમાએ દીન હજરત અસહદ રજા સાહેબ એવી જ રીતે સમગ્ર ભારતભરના આલિમો તારીખ 28ના રાત્રે જામનગર પધારી રહ્યા છે। તારીખ 28ના પ્રોગ્રામ પછી તારીખ 29ના રોજ સવારે 11 કલાકે 51 જેટલા દુલ્હા અને દુલ્હનોનું મિલન કરાવી અને એમના નિકાહ પડાવવાનું એક બહુ જબરજસ્ત આયોજન સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે।